ફક્ત 8 દિવસના નવજાત શિશુનો વેપલો, પોલીસની સતર્કતા અને આખું બાળ તસ્કરીનું રેકેટ ખુલ્લું પડે છે. જી હા મિત્રો, અમે જે વાત કરી રહ્યા છે એ તમને ચકરાવે ચડે એવી છે, પરંતુ પોલીસના બાહોશ અધિકારીઓ અને સમય સૂચકતાને કારણે આખી બાળ તસ્કરીનું રેકેટ ખુલ્લું પડ્યું છે. આવો વિગતે વાત કરીએ. જી નમસ્કાર, હું વિવેક મહેતા, રજૂઆતમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે અમે જે બાળ તસ્કરીની વાત કરી રહ્યા છે, વાત એવી છે કે ફક્ત 8 દિવસના બાળકને લઈને જતું દંપતી ઝડપાયું છે. વાત એવી છે કે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાંથી એક બસ ઉપડે છે મુંબઈ જવા માટે. આ બસ વડોદરાના હાઈવે ઉપર આવેલી હોટલ લિજન્ડ પાસે ઊભી રહે છે. વડોદરા પોલીસને બાતમી મળે છે કે આ જે બસ છે, બસમાં એક દંપતી છે. દંપતી પાસે એક 8 દિવસનું બાળક છે જે શંકાસ્પદ હાલતમાં જણાઈ આવે છે. વડોદરા પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના થાય છે અને ગણતરીની મિનિટોમાં આ હોટલ પર લઈને આ દંપતીની ઝડપી લે છે. દંપતી પાસેથી એક 7 વર્ષનો બાળક અને એક 8 દિવસનું બાળક મળી આવે છે. દંપતીની પૂછતાછ થાય છે અને દંપતી સ્વીકારી લે છે કે આ બાળક 8 દિવસનું બાળક એમનું નથી, આ બાળક અમારે મુંબઈ કોઈ ડૉક્ટર નામના વ્યક્તિને આપવાનું હતું એવું કહીને અમને મોકલવામાં આવ્યા છે. આ કામ પેટે આ જે મનોજ રાવળ અને વિના રાવળ હોય છે એના શાળા દ્વારા એમને 20,000 રૂપિયા આપવામાં આવ્યા છે અને આ સમગ્ર રેકેટ આંતરરાજ્ય ચાલી રહ્યું હોવાની વાત ઉઘાડી પડે છે. મિત્રો, અહીંયા આગળ આપણે વાત એવી કહીએ છીએ કે આખા જે રેકેટ છે બાળ તસ્કરીનું, એ બાબતે હવે પોલીસની તપાસ ચાલે છે. પોલીસની ટીમો રવાના થઈ ચૂકી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. પરંતુ આ બાળ તસ્કરી, આપણે જેને એવું માનીએ છીએ કે આ કોઈક નાનો સામાન્ય મુદ્દો છે, પરંતુ એવું નથી મિત્રો. આ એક ગંભીર મુદ્દો છે. ડેટા અહેવાલો જોઈએ તો ફક્ત ગુજરાતમાંથી 2019થી 2023ના 5 વર્ષના સમયગાળામાં અંદાજિત 10,000થી વધુ બાળકો ગુમ થયાનો અહેવાલ છે, જેમાંથી ફક્ત 7500 બાળકો મળી આવ્યા છે, જેમાં 3,000 બાળકો, અંદાજિત 3,000 બાળકો હજુ પણ મળ્યા નથી. મિત્રો, આ આંકડા ચોંકાવનારા છે. આપણે આપણી વ્યસ્ત જીવનશૈલીમાં એટલા બધા વ્યસ્ત છે કે આસપાસની પરિસ્થિતિ બિલકુલ અસ્તવ્યસ્ત થઈ જાય છે, તો પણ આપણા ધ્યાને નથી આવતી, કારણ કે આપણે મહાનગરોમાં રહીએ છીએ, આપણે આપણા EMI ભરવામાં વ્યસ્ત છે, આપણે ટ્રાફિક જામમાં વ્યસ્ત છે, આપણે આપણી પારિવારિક ઉલઝનોમાં વ્યસ્ત છે. પરંતુ આવા હેવાનો, બાળ તસ્કરી કરતા ચોરો આવી કામગીરી કરીને માનવતાને શર્મસાર કરી રહ્યા છે. મિત્રો, એટલે આ બાબતે એક એવી પણ માહિતી છે કે બસમાં સવાર એક વ્યક્તિને શંકાસ્પદ જતાએ એને પોલીસને માહિતી આપી છે અને પોલીસે આખી તપાસ કરી છે. મિત્રો, વાત જે કોઈ પણ હોય, પરંતુ જ્યારે પણ તમારા ધ્યાનમાં આવી કોઈક વાત આવે છે, તમને એવું લાગે છે કે કોઈક શંકાસ્પદ છે, તો તાત્કાલિક ગુજરાત પોલીસનો સંપર્ક કરજો. ગુજરાત પોલીસના બાહોશ અધિકારીઓ સત્વરે કામગીરી કરતા હોય છે. એમના સ્ટાર હજુ પણ ચમકી રહ્યા છે અને એમના ખાખી પર લાગેલો સિંહ હજુ પણ ત્રાળ પાડી રહ્યો છે. મિત્રો, એટલે તમને જ્યારે પણ લાગે કે આ શંકાસ્પદ છે તો પોલીસ મિત્રોનો સંપર્ક કરજો અને આવા બાળ તસ્કરી કે અન્ય ગુનાઓનો પર્દાફાશ કરજો, કારણ કે કોઈનો પરિવાર નંદવાઈ જતા બચી જશે. ખાસ કરીને આપણે કહેવા માંગીએ છીએ કે આવા બાળ તસ્કરીના ગુનાઓમાં કેટલીક IVF સંસ્થા હોવાનું પણ હવે વાત મળી રહી છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસ અને સરકાર આ બાબતે સત્વરે કામગીરી કરે, સટીક કામગીરી કરે અને એવી કામગીરી કરે કે આવા ચોરો, લુચ્ચા, લફંગાઓ, જે ક્રિમિનલો છે, મેલિશિયસ એક્ટિવિટી કરે છે અને બાળ તસ્કરી જેવા ગુનાઓ કરે છે, એમની અંદર ધાક પેસી જાય. મિત્રો, આ બાબતે રજૂઆતનો અહેવાલ આપણે રજૂ કરતા રહીશું. આ બાબતે તમારું શું માનવું છે તમે રજૂ કરજો તમારી કમેન્ટ દ્વારા. રજૂઆતના અહેવાલ વિશે મંતવ્ય આપજો. આભાર. ભારત માતા કી જય.